મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે શ્રી નીલકંઠ વર્ણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામિને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવની જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આમ ફેરાઈ જરાક મોઢું. બસ. વાલા ભક્તજનો, સર્વાધાર ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજનો પરમ પવિત્ર દિવસ, આજે તારીખ 1/1/2023 એટલે 1 જાન્યુઆરી. જોત જોતામાં 15 દિવસ તો ધનુર્માસના પૂરા થઈ ગયા. 15 દી બાકી છે. ચાલુ નથી ને કોઈનું માઇક? શિક્ષાપત્રી ભાષ્યની કથા આપણે સવારમાં સાંભળીએ છીએ. પંચાવનમો શ્લોક છે. શ્રીજી મહારાજે પોતાના હાથે લખેલી આ શિક્ષાપત્રી છે. એટલી અદ્ભુત આ પત્રી છે કે મારું તમારું કલ્યાણ આ પત્રીની અંદર, કહેતા શ્રીજી મહારાજની આજ્ઞાની અંદર સમાયેલું છે. આવો એ શ્લોકનું આપણે ગાન કરીએ. ये त्वमरीशवद्भक्ता शौरिहात्मनिवेदिन. ये त्वमरीशवद्भक्ता शौरिहात्मनिवेदिन. ये त्वमरीशवद्भक्ता शौरिहात्मनिवेदिन. 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 ते
માનસ પૂજાંતમ માનસ પૂજાંતમ માનસ પૂજાંતમ માનસ પૂજાંતમ કાર્યમુક્ત ક્રમેણ વૈ 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 કાર્યમુક્ત ક્રમેણ વૈ. ભગવાનને ભજનારા અનેક ભક્તો આ ધરા ઉપર થયા. એમાંથી સ્વામિનારાયણ ભગવાને જો કોઈને યાદ કર્યા હોય શિક્ષાપત્રીમાં તો પૂર્વના અમરીશ રાજાને યાદ કર્યા છે. બીજા સાધુના જ્યારે ધર્મ આવશે ત્યારે જડ ભરતને યાદ કર્યા છે. ક્યાંક ક્યાંક મહારાજા જનકને યાદ કર્યા છે. આ બધા રાજવીઓ હતા, બહુ મોટા મોટા એની પાસે રાજ હતા, સોનાના સિંહાસનો હતા, વૈભવો ભોગ વિલાસ એની કોઈ તાણ નહોતી. આજે એને યાદ કર્યા કે અમારા આત્મનિવેદી ભક્તો, અમારા સત્સંગી, એમણે અમરીશ રાજાની પેઠે જે આત્મનિવેદી ભક્ત હોય એમણે આગળ જે કીધો અનુક્રમ પૂજાનો, સવારે ઉઠી અને પૂજા પર્યંતની જે વાત કરી છે એ બધી જ ક્રિયા આત્મનિવેદી હોય તો પણ એને કરવું. દાંતણ કરવું, સ્નાન કરવું, પૂજા કરવી, માળા કરવી, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, અષ્ટાક્ષર મંત્રનો જપ પણ કરવો. આ બધું જ એણે કરવું. ગઈકાલે આપણે જોયું તો બે પ્રકારના ભગવાનના ભક્ત છે, એક સામાન્ય અને બીજા આત્મનિવેદી. સામાન્ય ભક્તના ધર્મ જુદા છે અને આત્મનિવેદી ભક્તના ધર્મ થોડા જુદા છે. 9 પ્રકારની ભક્તિ આપણા શાસ્ત્રની અંદર બતાવવામાં આવી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પહેલી ભક્તિ ભગવાનની કથા સાંભળવી એ બતાવી છે. બીજી ભક્તિ ભગવાનના કીર્તન કરવા. અમુકને કીર્તનમાં રસ હોય, અમુકને મારી જેમ ક્યાંય રસ જ ન હોય. આ બધાને બહુ રસ છે, સવારે વહેલા આવી જાય. મારે તો કંઈ અવાતું જ નથી. બોલો, હવે નાના સ્વામીને બહુ રસ, જો એ ઉઠીને આવી ગયા. ભગવાનની કથા સાંભળવામાં રસ હોવો જોઈએ, ભગવાનના કીર્તન ગાવામાં રસ હોવો જોઈએ. એકનું એક કીર્તન હોય તો પણ વારે વારે ગાઈ તો પણ અંદરથી એક પ્રેમ નવો જાગવો જોઈએ કે કીર્તન કોનું, ગુણ કોના, મહિમા કોનું છે, જેની પાસે મારે ને તમારે આ શરીર છોડ્યા પછી રહેવું છે, એના જો ગુણ હું તમે નહીં ગાઈ તો ત્યાં રહેવાશે કેમ? અને ગુણ ગાવાથી ભગવાન પાછા એટલા ઉદાર છે, એને કંઈ એવી જરૂર નથી કે લોકો મારા ગુણ ગાય, મારા વખાણ કરે, મારો મહિમા ગાય તો જ અક્ષરધામમાં ટકે, એવું નથી. અહીંયા તો હું છે ટકાવી રાખવાય 5-25 માણાને પગાર આપીને રાખવા પડે. ભાઈ તમે છે ને બોલ્યા કરજો, બહુ સારું છે, બહુ સારું છે, આમ કીધા જ કરજો. સરકારને ટકાવી હોય તોય રોજ નવા નવા કંઈક ને કંઈક દીધો જ કરવું પડે. આમ છે ને આવા મોટા છે ને આવા કાર્યો કર્યા છે ને આમ કર્યું છે, એટલે લોકોના મગજમાં એકનું એક ગુમા કરે. ભગવાનને તો એવું કાંઈ છે નહીં.
જેટલા ભક્ત ભગવાનના ગુણ ગાય, જેટલો ભક્ત ભગવાનનો મહિમા સમજે, એટલું ભગવાન ઉદાર થઈને એને આપી દે, જાઓ લઈ જા. જેટલો મહિમા સમજે એટલો જ પોતે મહિમાવાળો બને. જેટલા ભગવાનના ગુણ ગાય એટલો જ પોતે ગુણવાન બને છે. મીઠા જળનો સમુદ્ર ભર્યો છે, એમાં જેની જેટલી તાકાત એટલું પાણી પી લે, સમુદ્ર ઓછો ન થાય. એમ અનેક મુક્તો થાય છે ભગવાનને ભજી ભજીને. અને ભગવાન પોતાનું જેટલું ઐશ્વર્ય છે, જેટલું જાણ્યું હોય એટલું આપે. એટલે કોઈના મનમાં એમ ન થાય કે મને કેમ ઓછું દીધું. આ બાજુવાળા ભગતને બહુ ઝાઝું દીધું, પણ બાજુવાળો ભગત છે ને બહુ ઝાઝો મહિમા સમજતો હોય, એટલે ભગવાન એને ઝાઝું આપે. થોડો મહિમા સમજે એ થોડું આપે. આ તો એવું છે જેટલું વાવો એટલું ઉગે. ઘણા કે મારે કાંઈ ઉગ્યું જ નહીં, પણ ક્યાંથી ઉગે? હરખું નહીં વાવ્યું હોય, સાહ સીધા નહીં કર્યા હોય, ખાતર પાણી હરખું નહીં નાખ્યું હોય. જો આ કીર્તન બોલવા, કથા કરવી, આ શિયાળાના દિવસો ભાઈ મજા આવે. ઘડીક 2 કલાક વધારે સૂતા હોય તો જામે હું. શિયાળાની વાત જ જુદી, હોવાની બહુ મજા આવે. તમને નહીં આવતી હોય છોકરા, તમે વહેલા ઉઠી જાવ છો, બાકી મને બહુ મજા આવે. તમારે કેમ છે બોલો? શિયાળાની ઊંઘ જેવી ઊંઘ નહીં. પણ ભાઈ આ બધું ખાતર પાણી છે. અને જીવને જન્મો જન્મનો ઢાળો પડી ગયો છે, ખાવાનો, ઊંઘવાનો અને વિષયનો. તે કર્યા વિના રહેવાય નહીં. બોલો, ન જોવું હોય ને તો રસ્તે હાલ્યા જતા હોય ને તો જોવાઈ જાય, ન સાંભળવું હોય ને રસ્તે હાલ્યા જતા હોય ને સંભળાઈ જાય, ન ખાવું હોય ને પણ આમ બોલામાં તળાતું હોય ને સવારના પોરમાં ગાંઠિયા ને ફાફડા ને જલેબી એમ થઈ જાય કે હાલો ને ગાંઠિયા ને ચા ખાતા જઈને. સ્વામીને ક્યાં ખબર, સ્વામી ત્યાં બેઠા મજીરા કલબલ કલબલ કરતા હશે. અને હવે તો આમ જોવો ભાઈ નવો રોડ થઈ ગયો છે તો જાય ગાડી મારમ માર. આ બધો ઢાળો પડી ગયો. ઢાળો પડી ગયો છે. હું પડી ગયો જીવને ઢાળો જન. હવે આપણે નવો ઢાળો પાડવાનો છે. ભગવાનની ભક્તિનો, સત્સંગનો, કથાનો, સેવાનો, ભજનનો આ બધા ઢાળા પાડે ત્યારે જીવમાં સુખ થાય. જો એટલે પહેલી ભક્તિ શ્રવણ કરવું, બીજી ભક્તિ કીર્તન કરવું, ત્રીજી ભક્તિ છે વિષ્ણુ સ્મરણમ, ભગવાનનું સ્મરણ કરવું મનમાં મનમાં. જેણે જેણે સ્મરણ કરીને ભગવાનને વશ કર્યા હોય એવા ભક્તોને યાદ કરીએ. પ્રહલાદજીએ બહુ સ્મરણ કર્યું. અને સ્મરણના પ્રતાપે એમ કહેવાય છે પ્રહલાદજીનો દેહ વજ્ર જેવો ભગવાને કરી દીધો. ગમે એમ કાપો ને ગમે એમ બાળો ને ગમે ત્યાંથી ઘા કરી દો, પ્રહલાદના શરીરને કાંઈ ન થાય. નારાયણ નારાયણ નારાયણ. સુધન્વા નામનો એક ભક્ત થયો, એણે પણ ભગવાન કૃષ્ણના મંત્રનો જાપ કર્યો. તો એ જાપ કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમ મમ, ઉકળતા તેલની અંદર એના બાપે એને નાખી દીધા. એક સમય એવો હતો કે હગો દીકરો જો ગુનો કરતો ને તો એને પણ કોઈ રાજના માણસોએ ચડાવ્યા. આનો કોઈ વાંક નહોતો. ભગવાન એની પાસે રાખતો, શાલિગ્રામ રાખતો, અને એ શાલિગ્રામને એનો સખા માનતો. આ મારો મિત્ર છે, અને કોઈને બતાવે નહીં પાછો. ભગવાન હાથ આવ્યા હોય પછી કાંઈ બધી દેખાડ કરાય નહીં. આ કાંઈ થોડા હીરા છે? આ તો એની કરતાં અમૂલ્ય. ભગવાનનું કોઈ મૂલ નથી એટલે એને અમૂલ કહેવાય છે. રાજના માણસોએ કંઈક વાંકમાં લઈને પ્રધાનો દીવાનો બીજા ત્રીજા હશે ને વાત કરીને તે રાજાને બિચારાને ના છૂટકે. તેથી ન્યાય એવો હતો કે ઉકળતા તેલનું કઢાયું બહુ મોટું એની અંદર નાખી દેવામાં આવે. અને એની અંદર નાખી દીધો. બોલો, ચામડી નો રે. આમ આંગળી નાખી હોય ને તો અહીંથી ખોપડી ઉતારી નાખે, કાંઈ ન થયું. બોલો, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ જપ જ ચાલુ રહ્યો. કોઈએ કીધું મહારાજ આ તેલ કદાચ ટાઢું છે. અરે ભાઈ ટાઢું ક્યાંથી હોય? નાખીને હાથ અંદર, નીચે અગ્નિ બળે છે, શ્રીફળ નાખ્યું ત્યાં તો બોલો
ફાટી ગયું શ્રીફળ, એટલું ઉકળતું તેલ. તો એ લોકોને થયું કે એની રક્ષા કરનારા, મારનારા આપણે 2 હાથવાળા, પણ રક્ષા કરનારા 1000 હાથવાળા હોય છે. અને એક વાત એ પાકી છે, ભગવાનની ઈચ્છા વગર કોઈ કોઈને કાંઈ કરી શકતું નથી. એટલે મૂંઝાવું નહીં, આનંદમાં રહીને ભગવાનનું ભજન કરવું. એટલે સ્મરણ ભક્તિ જેણે જેણે કર્યું, હનુમાનજી અખંડ સ્મરણ કરે છે, અખંડ રામ 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 બોલો. વાલ્મીકીએ અખંડ જાપ કર્યો. લૂંટારો હતો, વાલીઓ લૂંટારો હોવ કહેતા હતા, અને એક આદર્શ ઋષિ બની ગયા. આદ્ય ઋષિમાં કોઈનું પણ જો નામ આવતું હોય ને તો એ વાલ્મીકીનું નામ આવે છે. અનુષ્ટુપ શ્લોક સંસ્કૃતના, એનું જો કોઈએ પણ આ ધરતી ઉપર નિર્માણ કર્યું, આપણે આજે શ્લોક ગાઈએ છીએ ને, એ ત્વમરેશવદ ભક્તા શૂરી હાત્મ નિવેદિન, આ જે રાગ છે આ 8 અક્ષરનો શ્લોક કહેવાય. એક પાદમાં 8 હોય, બીજા પાદમાં બીજા 8, એટલે 16 દુ 32 અક્ષરનો શ્લોક હોય. આનું જો પ્રથમ કોઈએ લેખન કે નિર્માણ કર્યું હોય, કોઈને સ્ફુરણા થઈ હોય, તો એ વાલ્મીકી ઋષિ હતા. વાલ્મીકી રામાયણ જેવો ગ્રંથ નથી, અદ્ભુત ગ્રંથ છે. અને આ ગ્રંથનું વાંચન કર્યા પછી અંતે એવું લખ્યું છે, કોઈને કવિ થવું હોય, કોઈને આમ એમ થતું હોય કે મારે આમ કવિતાઓની સ્ફુરણા કરવી છે, આમ કવિતાઓ લખવી છે, તો વાલ્મીકી રામાયણનો પાઠ કરે તો એની અંદર કવિત્વ સ્ફુરે. ભણી લીધા પછી કરજો, બરાબર? તમે મોટા કવિ થાહો, લેખક થાહો. સંસ્કૃતે આવા પછી સંસ્કૃત હારોહાર શીખી જવાનું. એટલે શ્રવણ, કીર્તન, વિષ્ણુ સ્મરણ, પાદ સેવન, ભગવાનના ચરણ દાબવા. માનસી પૂજા કરીને ત્યારે ભગવાનના ચરણ દાબવા. કેટલા જણા માનસી પૂજા કરો છો આમાંથી? હાવ હાચું, માતાજીના હામ જો ખોટું બોલો તો, હે બરાબર. પછી માનસી પૂજામાં ભગવાનના ચરણ દાબતા હોય એવા કેટલા છે? ભગવાનના પગ દબાવતા હોય. તમે ભગવાનના પગ દાબો છો? આમ પોચા લાગે કઠણ. પછી આમ પગ દાબતા દાબતા તમારી મેળે બંધ થઈ જાવ, ભગવાન એમ કે રાખો રાખો ભગત એમ. લ્યો પછી થાકી જાય, બંધ કરી દઈ 2 મિનિટમાં. એટલે ભગવાનના ચરણ દાબવા, પછી અર્ચન કરવું, ભગવાનને ચંદનથી પૂજા કરવી, વંદન કરવું, દંડવટ કરવા, દાસ્ય ભક્તિ, દાસ ભાવે ભગવાનની સેવામાં હજુર રહેવું, અને છેલ્લી ભક્તિ આવે સખ્ય ભક્તિ, પછી સખા ભક્તિ કરવી, અને છેલ્લે આવે આત્મનિવેદન ભક્તિ. આત્માનમ નિવેદયંતી ઇતિ આત્મનિવેદિન, પોતાનો આત્મા સુધા ભગવાનને અર્પણ કરી દે, આને આત્મનિવેદી ભક્ત કહેવાય. જે પોતાનું કાંઈ ન રાખે અને પોતાપણું પણ અર્પી દે, આ આત્મનિવેદી છે. આપણે ઘણું રાખ્યું છે. અમરીશ રાજા એવા ભક્ત હતા, ભગવાનની સેવા કરતા હતા અને જાતે સેવા કરતા હતા. 23 કલાક સેવા કરતા હતા અને 1 કલાક રાજ્ય કાર્ય કરતા હતા. 23 કલાક સેવા કરતા હતા અને 1 કલાક ખાલી રાજમાં જતા હતા. ભગવાને દર્શન દીધા. દર્શન દઈને કે એ ભગત, આ બધું હું માંડ્યું છે? બસ તમારી સેવા કરું છું અને 1 કલાક રાજ કરું છું, એ રહેવા દો. 1 કલાક સેવા કરો અને બાકીના કલાક જે અમુક કલાક આરામ કરવાનું, પછીના કલાક રાજમાં ધ્યાન દો. જો કીધું હો ભગવાને દર્શન દે. હા, મારા સંબંધનો ખ્યાલ રાખો, રાજ કરતા કરતા મારેમાં મન રાખો. મન મારામાં રાખી અને 23 કલાક જો તમે રાજ કરશો ને, તો પણ તમારું કરેલું રાજ ભક્તિ રૂપ થઈ જાય. અને ભાઈ ધ્યાન દેવું પડે. ધ્યાન ન દે ને તો આમાં બીજી કાંઈ તકલીફ ન થાય, પણ સારા માણસો ટકી ન શકે. અને સારા માણસો રાજ ન કરતા હોય તો પ્રજા બહુ દુઃખી થાય. પ્રજા દુઃખી થાય, આખો દેશ દુઃખી થાય, અને બધું અંધાધૂંધી ફેલાઈ જાય.
એટલે સારા માણસોને ટકાવી રાખવા એ પણ જરૂરી છે. કદાચ આપણને થોડો ઘણો ફાયદો ન થાય, મોકો પડતો નિજી સ્વાર્થ માટે થઈ સારા વ્યક્તિનો જે કે એના પ્રત્યે જે અણગમો રાખવામાં આવે છે એ આખીર નુકસાન પોતાને છે, પોતાના પગ ઉપર કુહાડો માર્યા જેવું છે. એટલે સારા વ્યક્તિઓને કોઈ પણ રીતે સપોર્ટ આપીને ટકાવી રાખવા જોઈએ. બાકી ત્યાં કોણ ટકે? માળા લઈને ન બેસી જાય ગિરનારની ગુફામાં, હિમાલયની કંદરામાં. આ બધી ઉપાધિ કોણ કરે? આજે આનો ફોન આવે, કાલે ઓલાનો ફોન આવે, ઓલાની ધમકી આવે, ત્યાં જાય કોણ? લ્યો, તમને કીધું તમે જાઓ તો દી ઉગે ના હાથમે ને ત્યાં કેટલાય ફોન આવી જાય. હા, અહીંયા નીકળ્યા એટલી વાર છે, પતાવી દેવું. તો એની સામે ભાઈ લડવું અને ટક્કર લેવી અને ટકી રહેવું એ કંઈ બધાયનું કામ નથી. અમરીશ રાજાને કીધું, રાજા રાજ કરો, ભક્તિ કરો, પણ મારામાં મન રાખીને કરો. શતાનંદ સ્વામીએ આ શ્લોકનો ભાવ એ સમજાવતા એવું કીધું કે ઉત્તમ ભક્તો એ આત્મનિવેદી છે. વૈષ્ણવ હોય, ભગવાનનો ભક્ત સત્સંગી હોય, એણે સામાન્યપણે જે વિધિ બધો નિત્ય વિધિ બતાવ્યો એ તો કરવું જ. પછી આત્મનિવેદી કોને કહેવાય એની વાત કરી કે પોતાના શરીરની સાથે પોતાનો આત્મા ભગવાનને અર્પણ કરી દેવો, પોતાનું મન પણ ભગવાનને આધીન કરી દેવું, પોતાની મનની ઈચ્છાથી કોઈ પણ કાર્ય આત્મનિવેદી ભક્તએ કરવા નહીં. એણે કાર્ય કરવા કેવળ ઈશ્વર ઈચ્છાથી. ભગવાન ઈચ્છે આટલું કરો તો એટલું કાર્ય કરવાનું. મનની ઈચ્છાથી કોઈ કાર્ય આત્મનિવેદી ભક્તોએ ન કરવું. ભાગવતની અંદર અમરીશ રાજાની થોડી કથા લખી છે. અંબર એટલે આકાશ થાય અને ઈશ એટલે ઈશ્વર થાય. આકાશ જે અંદર છે અને આકાશ જે બહાર છે, બે જગ્યાએ આકાશ છે. આપણા હૃદયમાં પણ હૃદય આકાશ અને બહાર પણ આકાશ છે. જેના અંદર અને બહાર સર્વ ઠેકાણે ઈશ્વર છે. આને કહેવાય છે અમરીશ. અંબર ઈશ અમરીશ. અંદર અને બહાર જેને ઈશ્વર હોય આ છે અમરીશ. અને એના માટે ભાગવતમાં અમરીશના સદગુણો, અમરીશ રાજા કેવા હતા, એની પાસે કેટલી સંપત્તિ હતી અને કેવી ભક્તિ કરતા હતા અને શું માનતા હતા અને કેવી રીતે સમજતા હતા, વ્યાસ નારાયણે એના માટે થોડા શ્લોકો લખ્યા છે. અમરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહી. અમરીશો મહાભાગ સપ્તદ્વીપવતી મહી. સપ્તદ્વીપવતી મહી. અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા. અવ્યયામ ચ શ્રિયમ લબ્ધ્વા. વિભવમ ચાતુલમ ભુવિ. વિભવમ વિભવમ ચાતુલમ ભુવિ. વિભવમ મેનેતિ દુર્લભમ પુંસામ સર્વમ તત્ સ્વપ્ન સંસ્તુતમ. સર્વમ તત્ સ્વપ્ન સંસ્તુતમ. વેદવાન વિભવ નિર્વાણમ. વેદવાન વિભવ નિર્વાણમ. તમો વિશતિ યત પુમાન. તમો વિશતિ યત પુમાન. તમો વિશતિ યત પુમાન. અમરીશો મહાભાગ.
અમરીશ રાજા માટે શબ્દ લખાણો મહાભાગ, બહુ ભાગ્યશાળી અમરીશ હતા, જેને ભગવાન મળ્યા હતા, જેની રક્ષા માટે ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું. આ ધરા ઉપર અનેક ભક્તો થયા, પણ ભગવાને પોતાના આયુધો કોઈને આપ્યા નથી. તમે ઇતિહાસ જોઈ લ્યો. પણ અમરીશ રાજા એક એવા ભક્ત થયા કે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એને આપી દીધું, લ્યો આ તમારી રક્ષા કરશે. આ સતયુગની વાત છે. અને આજ ઘોર કળયુગમાં સ્વામિનારાયણ ભગવાને એક નહીં, જે પણ એના આશ્રિત થાય બધાને એક એક સુદર્શન ચક્ર આપ્યું. બોલો, તમારી પાસે છે પણ તમને ખબર નથી. વાપરતા નહીં, કોકનું માથું કપાઈ જાય. હા, આ ચક્ર એવું છે કે માથા કાપતું નથી, માથા બદલાવી નાખે છે. કયું ચક્ર? તો કે શિક્ષાપત્રી રૂપી સુદર્શન ચક્ર ભગવાને ઘરો ઘેર ભક્તને આપ્યું છે. જાઓ, આ તમારી બધી રક્ષા કરશે. આને પૂછીને કામ કરજો, આને પૂજીને કામ કરજો, આમની બારા ન જાતા. અમરીશ રાજા રોજ સુદર્શન ચક્રની પૂજા કરતા હતા. બોલો કેવા હતા? તો સપ્તદ્વીપવતી મહી, 7 દ્વીપ વાળી આ આખી પૃથ્વી એના એકલા રાજા હતા. હા, ઓસ્ટ્રેલિયા કયો, આફ્રિકા કયો, જે કાંઈ ઇંગ્લેન્ડ કયો, અમેરિકા કયો, બધું આને અંડરમાં હતું. 7 દ્વીપ વચ્ચે દરિયા આવે. એ 7 મોટા દ્વીપના આ ભરતખંડ પણ એક દ્વીપ છે. આ સમુદ્રનો એક ટાપુ છે, હો, બીજું કાંઈ નથી. પણ લાગે કેવું? તો બધું સમુદ્રની અંદર જ છે. આવી મોટી અવ્યયામ શ્રિયમ લબ્ધવા, વ્યય કહેતા નાશ ન થાય એવી સંપત્તિઓ પામ્યા હતા. વિભવમ ચાતુલમ ભુવી, જેને કોઈની આરે તુલના ન કરી શકાય એટલી સંપત્તિ એની પાસે હતી. પણ મેને અતિ દુર્લભમ પુંસામ સર્વમ તત્ સ્વપ્ન સંસ્તુતમ, બીજાઓને તો આટલી સંપત્તિ મેળવવી એ પણ દુર્લભ છે, મળે નહીં. અને મળી હોય ને તો એને લઈ જવો પડે આપણે મરોલી હોસ્પિટલમાં, સરકી જાય. ઓહો થઈ જાય. તો ઘણા વર્ષો પહેલાં મુંબઈ એક જણો કમાવા ગયો હતો, અને પછી અહીંયા ગુજરાત આવ્યો. તે દીધભાઈ મુંબઈ જવું એ બહુ કઠણ હતું. એના પરિવારમાં એના કાકા હતા. આ ભત્રીજો કમાવા ગયો હતો એટલે કીધું, કાકા એકવાર મુંબઈ આવો, તમારે મુંબઈ બતાવવું. મુંબઈ એટલે મુંબઈ, એમ જોવા જેવું છે. એમ એના રોડ રસ્તા બિલ્ડિંગો. હવે કાકા ગામના ખેતી કરનારા, કપા વાવે, બીજું બધું કાંઈ નહીં. હારો ભત્રીજા એક દી કે હું આવું મુંબઈ. પછી ભત્રીજાની હારે મુંબઈ ઉપડ્યા. હો, હા. અને મુંબઈમાં એક પછી એક એરિયામાં બિલ્ડિંગો બધે બતાવતા ઓલું રૂ કાતવાનું જીન હોય ને, મુંબઈમાં મોટું જબરું ક્યાંક હવે કાપડ બનાવવાનું ફેક્ટરી, મોટું જબરું જીન. હે મોટા ટ્રકના ટ્રક ભરાય ને આખા ટ્રક પાછા અંદર વયા જાય ગોડાઉનમાં. અને એટલું બધું રૂ આમ તમે જોવો ને તો આમ રંગોલી ચોકડી સુધી લાંબુ, નજર પૂગે ત્યાં સુધી આમ તમારે આમ દેખાયા કરે એટલું નકરું રૂ જ દેખાય. કાકાને કીધું, કાકા તો આમાંથી જ કપડાં બને છે, અને એ જ બધા કપડાં બનાવીને બધે ગુજરાતમાં બીજે ને ત્રીજે. તેથી બહુ ઓછા આવા મોટા જીન હતા. કાકાએ જોયું, ટ્રકના ટ્રક આવે, નકરું રૂ. ઓહો કબ કાતેગે કે આ બધું ક્યારે રૂ કાચશે ને આમાંથી કાપડ ક્યારે બનાવશે? કબ કાતેગે, કબ કાતેગે, કબ પીંજેગે ને કબ કાતેગે, એમ કરતા મગજ ચહકી ગયું. હો, બસ એ રીલ ચડી ગઈ, કબ કાતેગે, કબ પીંજેંગે, કબ કાતેગે, કબ પીંજેંગે. તે પછી તો ભત્રીજાને ખબર પડી ગઈ કે કાકાને કંઈક તકલીફ થઈ ગઈ છે. એટલે પછી કે હવે કંઈ કાકાને બીજું મુંબઈમાં બતાવાય નહીં, નકર તકલીફ વધી જાય.
સીધા પછી તો ત્યાંથી ઘરે ઘરે જમાડી કારવીને સીધા ટ્રેનની ટિકિટ લઈને સીધા ગુજરાત ભેગા મોકલી પણ અહીંયા આવ્યા ને ત્યાં અહીંયા આમ જોઈને હા કબ કાતે ગે કે કબ પીંજેંગે. પછી તો ડૉક્ટરો બોલાવ્યા, બીજા ત્રીજા વૈદ્યને બોલાવ્યા, પણ કે હવે ડૉક્ટર આવે કે કબ કાતે ગે કે કબ પીંજેંગે. જે આવે એટલે આ જ વસ્તુ ચાલુ. હવે એમાં ઘણો સમય વહી ગયો. એ એટલું બધું રોજ જોયું ને ત્યાં મગજમાં ચડી ગયું. હવે આને દવા શું કરવી કયો. પછી એક ડાયો માણા હતો, એણે આ બધું જોયું, વર બે વર આ બધું હાલ્યું, બબે વર એમને. પછી ધંધો બંધો બધું ભાંગી ગયું, ખેતીવાડી બધું ત્યાં વયું ગયું ને મગજમાં એ એક જ રીલ ચડી ગઈ. ઓલો માણા થોડો ડાયો હોય, એ નવા કપડાં પહેરીને ટાઈ બાય બાંધી માથે ટોપીને ગોગલ્સ બોગલ્સ લગાવીને આવ્યો. એ જય નારાયણ કાકા, જય નારાયણ. આવો કબ કાતે ગે કબ પીંજે ગે. ક્યાંથી આવો જ કે મુંબઈથી આવું જ કે મુંબઈથી. મુંબઈ યાદના નામ સાંભળ્યું ને વળી પાછું હા ત્યાં તો કબ કાતે ગે કબ પીંજે ગે. કાકા કબ કાતે કે કબ પીંજેંગેની વાત રહેવાય દો. હમણાં એ જીન આખું હળગી ગયું, બધું રૂ બળી ગયું. હે હળગી ગયું તે ઠેકાણે આવી ગયું તો હાશ લો હવે વાંધો નહીં. એટલે બહુ જોઈ જાય ને તે બોલો એ હળગી ગયું ને તઈ ઠેકાણે આવ્યું કે તો હવે વાંધો નથી કે. એટલે અતુલમ વિભવમ લબ્ધવા, અતુલ સંપત્તિ જેની તુલના ન થાય એટલી સંપત્તિ મેળવ્યા પછી પણ રાજા એ બધાને સ્વપ્ન સંસ્તુતમ, જેમ સ્વપ્ન આવ્યું હોય ને રાતે આપણે રાજા થયા હોય અને દિલ્હીની સીટ ઉપર બેઠા હોય અને બધા આમ ભાઈ બધા ઓર્ડર થતા હોય એવું ઘડીક દેખાય. સવારે આંખ ઉઘાડીને તે ખબર પડે ખાટલાની પાંગતે તૂટી ગઈ હોય. તો સ્વપ્નની જેવું છે. અને ધન વૈભવના લોભમાં પડીને ઘણા માણસો નરકમાં જાય છે. આ બધું 4 દિવસની ચાંદની જેવું છે અને પછી આગળ અંધેરા છે. જે જાય છે નરકમાં જન તેનું મૂળ કારણ છે ધન. બોલો, ધનથી જ લોકો બધાય નરકમાં જાય. જે કાંઈ પાપ થાય છે એની પૈસાથી થાય. પૈસો ન હોય ને સાનમન બેહે. પૈસો આવે એટલે ખંજવળ આવે, પૈસો ન હોય તો બોલો. અને એમ લખ્યું કે ધર્માર્થ યસ્ય વિત્તેહા વિત્તમ તસ્ય નિરીહતા પ્રક્ષાલનાધિ પંકસ્ય શ્રેયો ન સ્પર્શનમ નૃણામ. ધર્મ માટે કોઈને અર્થની ઈચ્છા થાય કે ભાઈ ભગવાન જો મને રૂપિયા આપે ને તો આપણે છે ને બધા પુણ્ય કાર્યો કરીએ, તો શાસ્ત્રમાં એવું કીધું કે એવી ઈચ્છા રાખવી નહીં. શું કામ કે એકવાર પહેલાં આપણે સારા કપડાં હોય અને કાદવમાં પલાળ્યા અને પછી કપડાં કાદવમાં પલાળીને પછી ચોખ્ખા પાણીએ ધોયા. એમ ભગવાન પાસે પહેલાં તો તમે માગ્યું એટલે કપડાં કાદવમાં પલાળ્યા, પછી એ ધનથી પાછું ધર્મ કાર્ય કર્યું એટલે કપડાં પાછા તમે ધોયા. તો એમ કહે છે કે એના કરતાં તો કપડાં બગાડવા નહીં, એ સારું છે. એમ સમજ્યા? ભગવાન સહેજે આપે તો એમાંથી ધર્મ કાર્ય કરવું, અને ન ઈચ્છીને તો પણ એને ખબર છે. મેન તમે ક્યાં ઈચ્છા કરી હતી કે મનુષ્ય જન્મ મળશે, એને ખબર હતી, આપ્યો જન્મ. અને ત્યાર પછી પણ ધારેલા તમામ કાર્યો વ્યવહારિક બીજા ત્રીજા બધા અત્યાર સુધી આમ હાલતા જ ગયા છે ને ક્યાં અટક્યા છે કાંઈ? વિનોદભાઈ બોલો, 50 વર્ષ પછી ભગવાન દીકરો દે તે આ કાંઈ ભગવાનની કૃપા ઓછી કહેવાય? ગુરુજીના આશીર્વાદ કહેવાય? પૂછો, આ વિનોદભાઈ બેઠા, એનો એક છોકરો હતો પહેલાં, આ બાજુમાં લઈને આવ્યા છો એટલે આ દેખાતોય નથી. પહેલાં એક છોકરો હતો, શું નામ હતું આપણે? મિલન નામ હતું. 19 વર્ષનો છોકરો હતો, કોલેજમાં ભણતો હતો. કોલેજ ને 12મું સાયન્સ ભણતો હતો. અને ત્યાં અમારી સભામાં વેડરોડમાં આવડો હતો ને ત્યારથી સભામાં આવતો. હા, આવડો જ હતો.
ત્યારથી બાળ સભામાં આવતો હતો. પછી 8, 9 ને 10 પછી પાછા ગામડે વહી ગયા 2 વર્ષ રહેવા માટે. એનું ગામ છે ગોંડલ પાસે આંબરડી ગામ, ત્યાં વહી ગયા 1-2 વર્ષ. એટલે 11, 12 એના છોકરાએ ત્યાં ગામડે કર્યું. 12માં શું થયું ખબર નહીં, કંઈક થયું, કોઈ કંઈક કર્યું હોય, જે થયું હોય એ ભગવાન જાણે ને એ જાણે. મૃત્યુ થયું એનું. હવે પછી તો હું જ હવે આ મોટી ઉંમર, હવે જુઓ ને અત્યારે બધા વાળે ધોળા થઈ ગયા છે. હવે પછી છોકરાનો તો ભાઈ અગ્નિ સંસ્કાર કર્યો ને બધું થયું બધું. હવે એકનો એક દીકરો હોય, એક દીકરી, એ કોલેજમાં ભણે. પછી આવીને ગુરુજી પાસે માથા પછાડે, અરે મારે શું કરવું, કોઈ મારું રહ્યું નહીં એમ. હા, એક આંખે થોડીક ઝાંખું દેખાય છે કે હવે મારે આ ધંધા પાણી આ તે બધું કયો. ગુરુજી કે ભગવાનની ઈચ્છા હશે ને, ભગવાનને પ્રાર્થના કરશું જાઓ તમને દીકરો દે. પણ હવે શું કરવું, ઓપરેશન કરાવી નાખ્યું એને, અમારે 10 વર્ષ થઈ ગયા, 10-12 વર્ષ કે કેવું મોટા બોલી ગયા જાઓ ભગવાન દે દીકરો. પછી તો ઓપરેશન ખોલાવ્યું અને 2 વર્ષ થયા છે. કેટલા 2 વર્ષ થયા છે. 3 વર્ષ પછી આ બીજો મિલન આવ્યો. પછી જન્મ થયો ને થોડાક સમય જાય ને મને કે મિલન જ આવ્યો છો પાછો. આ નામ શું રાખ્યું? એને મુમુક્ષુ રાખ્યું. એનું રાશિ પછી મોજ રાખી. એ જ રાશિ આવી. એટલે ઊભો તા બધાને ખબર પડે ને તું પાછો મિલન ફરીવાર આવ્યો. એ જો આ બોલો, જે થાય નહીં, જે બને નહીં, ડૉક્ટર ના પડેલો ઓપરેશન કરો એ કે હવે રહેવા દો, નકામાં ખર્ચા ન કરો, આ કાંઈ ન થાય, બધું ના પાડી ડૉક્ટરે. એ કે નહીં, મને મારા ગુરુએ કીધું મારે આ કામ કરવાનું છે. બોલો, એટલે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન છે. એને દેવું હોય તો ગમે ત્યાંથી દે, ન દેવું હોય ને તમે ઊંધા માથે તપ કરો ને તોય ન દે. હાથમાં આવ્યું હોય ને તો પણ ઢોળાઈ જાય છે. માટે ખોટો રૂપિયા માટે પ્રયત્ન કરવાનો પણ એટલી હાઈ હોય નહીં કે આપણી પૂજા પણ વહી જાય, ભક્તિ પણ વહી જાય, સેવા પણ વહી જાય, ને સત્સંગે વહી જાય, ને બધુંય વહ્યું જાય. ભગવાન રાખશું ને એટલે લક્ષ્મીજી તો હારે આવવાના. લક્ષ્મીજી છે ને પતિવ્રતા નારી છે. એ નારાયણ હોય ને દોડીને આવે. ખ્યાલ આવ્યો? એક દી લક્ષ્મીજીએ કીધું તમારા ભગત જાજા, મારા ભગત જાજા. નારાયણ કે ભગત તો મારા જાજા. તે કે ના ના, તમને વેમ છે કે. હાલા ધણી ધણિયાણી બે ને શું છે તે દિવાળી ખબર નહીં સવારના પોરમાં. નારાયણ કે પણ તે સવારના પોરમાં આ શું ચાલુ કર્યું? સવારમાં કંઈક હવે ચા પાણી મૂકો. જો કે ચા પાણી જ ન પીતા હોય. નકર ન કે આ તમારે જે કરવાનું હોય એ કરો. આ સવારના પોરમાં તમે આ ક્યાં ચાલુ કર્યું? તો ના ના, આજ તો આપણે ચર્ચા કરવી જ છે કે તમારા ભગત જાજા કે મારા ભગત જાજા. નારાયણ કે હવે એ આ દુનિયા આખી મારા આધારે જ ચાલે છે. હું કોઈ દી એ ગણવા બેસતો જ નથી કે મારા જાજા તમારા જાજા. તો નહીં, આજ તો જોવું છે. તે કાંઈ નહીં કે હાલો જાય કે 2 જણા હવાના પોરમાં આવ્યા. એમાં એક જણાની સ્મશાન યાત્રા નીકળે. હવે ઘણીવાર તો એવું થાય ને, મુહૂર્તમાં જ એવું થાય. એક જણાને બાંધ્યો હતો અને 4 જણા કાન દઈને રામ બોલો ભાઈ રામ હાલ્યા જતા હતા, બધા ભજન કરતા કરતા. ત્યાં લક્ષ્મીજીએ કીધું જોવો જઈ, નારાયણે કીધું જોવો જઈ. બધા મારું નામ લે છે કે નહીં? ભગવાનનું નામ લે છે ને? ઉભા રહ્યો કે લક્ષ્મીજી આમ હાથ કર્યો, સોના મોર આમ કરીને આમ નાખી આગળ. ત્યાં તો હવે સોના મોરોનું આમ આમ તમારે આમ પથરાઈ ગઈ, પથારી થઈ ગઈ આમ આગળ. લક્ષ્મીજી હાથ લાંબો કરે એટલે ત્યાં કંઈ બાકી રહે. ત્યાં તો બધા બધા જે આવ્યા હતા ને અગ્નિ સંસ્કાર કરવા, એ બધાને ઓલા કાન દેતા હતા. એ કે ઘડીક મૂકો ને, આ ક્યાં ઊભો થવાનો છે અને આ ક્યાં ભાગી જવાનો છે. એ એક બાજુ મૂકીને મંડ્યા એ રામ રામ બોલવાનું એ બધું બંધ કરીને મંડ્યા સોના મોર લઈને ખિસ્સામાં નાખવાનું ભેગી કરવા. અને એમાં ઓલા ફાળિયા લઈને આવ્યા હતા ને બધા ફાળિયામાં બાંધી લીધી. હા,
પછી મૂકીને બધા હાલતા ત્યાં એક ડાયો માણા કે પણ આને તો ઠેકાણે પાડો એ કે એ તો પડી જ જાય હમણાં, પહેલાં આ મળ્યું છે એને ઠેકાણે પાડો કે. લક્ષ્મીજી ઊભા દાંત કાઢે, નારાયણને કે લ્યો જઈ. હા, કોના ભગત જાજા છે? લક્ષ્મીજીના. ત્યારે નારાયણે કીધું, હો આ બધાય દોડ્યા, આવડો આ કેમ ન દોડ્યો? આજે હું તો છે એ કેમ ન દોડ્યો? લક્ષ્મીજી કે પણ એ તો હવે એ મરી ગયો કે. જો શ્વાસ લેતા હોય ને માણા ત્યાં લગી તારી પાછળ દોડે, બાકી શ્વાસ લીધા મૂક્યા પછી બધાને મારી જ જરૂર પડે છે. હું ખ્યાલ આવ્યો? આ શ્વાસ ચાલે છે ત્યાં લગી તારી પાછળ બધા દોડે છે, અને શ્વાસ મૂક્યા પછી સૌને મારી પાસે જ આવવું છે. ખ્યાલ આવ્યો? એટલે જરૂર તો ભગવાનની વધારે છે. પણ હવે આ ઠીક છે, આપણે આ બધો વ્યવહાર છે. ગુણાતીતાનંદ સ્વામી કે રૂપિયા ખોટા આપણે આમ કહીએ છીએ, પણ રૂપિયા વગર ભાઈ વ્યવહાર થતો નથી. કોઈ પેટ્રોલ પંપ વાળો દાદા 1 લીટર પેટ્રોલ ભરી નથી દેતો મફત ન ભરી દે કાંઈ નહીં, પણ એમાં ગાલમલ ન કરે ને તોય સારું. આપણે જેટલા પૈસા દઈને એટલું ભરી દે ને તોય બહુ સારા હો ભાઈ. એમાંય હવે એવી સિસ્ટમો ને એવું ગોઠવું, તમે આમાં ફિક્સ આંકડાનું લખાવો ને 500, 1000, 1500, 2000નું કહો ને, એટલે એ લોકો અંદર ગોઠવી જ એવું દીધું હોય કે આમ 2000નો આંકડો તમારો આવી જાય, પણ પેટ્રોલ કે ડીઝલ પૂરું આવે નહીં, ઓછું જ આવે 200-300 રૂપિયાનું. એ તમને ન ખબર પડે. પછી તમને એમ થાય કે હમણાં ગાડી છે ને એવરેજ આપતી નથી, બહુ ડીઝલ ખાય છે. ડીઝલ એ નથી ખાતી, ડીઝલ પેટ્રોલ પંપ વાળા ખાય છે. બોલો, માણાને ગમે ત્યાંથી કહું છું ને ખોટું કરીને રૂપિયાવાળા થવું છે, બીજી વાત જવા દો. છોકરાઓ તમે મોટા થાવ ને, આજ રવિવાર છે એટલે તમે બેઠા છો, બહુ સારી વાત કહેવાય છે, પણ આ ક્યારેય કરવું નહીં. ખોટું તો કરવું જ નહીં, ખોટું લેવું જ નહીં. એ છે ને આજે કે કાલે દવાખાનામાં, વકીલમાં, બીજે ત્રીજે એ વયું જ જાય, કોઈનું રહેતું નથી. ડાયા માણસે એનું ધ્યાન રાખવું. લ્યો માં, એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે જે નરકમાં જાય છે જન, એનું મૂળ કારણ છે ધન. અને અમરીશ રાજા એ ધનમાં લુબ્ધ નહોતા. વળી એના માટે લખ્યું છે, વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ. વાસુદેવ તેષુ સાધુષુ. વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ. પ્રાપ્તો ભાવં પરમ વિશ્વમ, પ્રાપ્તો ભાવં પરમ વિશ્વમ. એનેદમ લોષ્ટવત સ્મૃતમ, એનેદમ લોષ્ટવત સ્મૃતમ. વાસુદેવે ભગવતી તદ્ભક્તેષુ ચ સાધુષુ. આટલો વૈભવ હતો, આટલી ભક્તિ હતી, ભગવાન એને વશ હતા, સુદર્શન ચક્ર એને આપ્યું હતું, તો પણ ભગવાનના ભક્ત અને સાધુ એમાં એને પરમ પ્રીતિ હતી. ઘણીવાર માણાને થોડુંક મળે ને થોડીક ઊંચાઈ ઉપર પહોંચે, સ્થિતિ બંધાય, પછી એને નાના હુના ભગવાનના ભક્ત એ નજરમાં આવતા નથી. પણ એની સ્થિતિ કાયમ ટકતી પણ નથી. ભક્ત એને કહેવાય ભગવાનમાં, અને ભગવાનના ભક્ત સંત સાધુમાં એને પરમ પ્રીતિ હોય. પ્રાપ્તો ભાવમ પરમ, પરમ ભાવને પામ્યા કોનામાં? ભગવાનમાં, ભગવાનના ભક્તમાં અને સાધુમાં. બોલો, એને દમ લોષ્ટ વત્ સ્મૃતમ. જેના કારણે આ આખું જગત કેવું દેખાતું હતું?
ધૂળ સમાન દેખાતું હતું. આખું જગત એને એમ મનાતું કે આમાં કાંઈ છે નહીં, લોઢું પાણું પાણા અને ધૂળ, આ સિવાય બીજું કાંઈ નથી. આવી ભાવનાને પામ્યા હતા. અને સર્વેય મન કૃષ્ણ પદાર વિંદયો, અમરીશ રાજાનું મન ભગવાનના ચરણારવિંદમાં રહેતું હતું. વચામસી વૈકુંઠ ગુણાનું વર્ણને, અને એની વાણી એ ભગવાનના ગુણનું વર્ણન કરતી હતી. કરો હરેર મંદિર માર્જના દિશુ, એના હાથ એ ભગવાનની સેવામાં કહેતા મંદિરમાં વાળવું લીપવું આદિકમાં હતા. અને શ્રુતિમ ચકાર અચ્યુત કથા સતકથોદયે, ભગવાન એના કાન અમરીશના ભગવાનની કથા સાંભળવામાં રહેતા હતા. આવા અમરીશ રાજા એ ભક્તિના આચાર્ય છે. ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. અને ભક્તિમાં ધન મુખ્ય થયું ને ત્યારથી એમ કહેવાય છે ભક્તિ છીન ભીન થઈ ગઈ. તમે જો આજે સમય જતાં જેમ જેમ ધન મુખ્ય થવા માંડ્યું એમ ભક્તિ ઘટવા માંડી. અને ભક્તિના સ્થાને બધા પ્રદર્શનો ઝાઝા થઈ ગયા. જે ભેળા મળીને ભક્ત મંડળી ધૂન ભજન કીર્તન કરતા હતા, એના બદલે સમૈયા ઉત્સવમાં પણ ડેકોરેશન કેટલું આપણે કરી શકીએ, આ વધારો થતો ગયો. હે ભક્તિ તો કે ઝીરો. ભગવાન ગોતવા પડે. સમૈયા ઉત્સવમાં ઘણીવાર તો આપણે જઈએ ને તે ભગવાન ગોતવા પડે કે આમ ભગવાનની પ્રતિમા ક્યાં મૂક્યા છે એમ. બીજું બધું એટલું બધું વધી જાય, એટલું બધું વધી જાય કે ભગવાન ગોતી જ ન કે. જો કે એક તો આમે મળતા ન હોય, એમાં વળી આ ડેકોરેશનમાં ક્યાંથી મળે તમને કયો. એટલે ભક્તિ ધન પ્રધાન થયું ત્યારથી ગૌણ થઈ ગઈ છે. અને દ્રવ્યનું પ્રધાનપણું ન થાય એવા માણસો આ જગતમાં બહુ થોડા નીકળે. જેને ભગવાન હામી નજર હોય એવા બહુ થોડા હોય છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, એકાદ પંક્તિનું શ્રવણ કરી. એવી કોણ વસ્તુ છે આ ભૂમાં, 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 જેને લોભે જે લોભા પ્રભુમાં, જેને લોભે જે લોભ્યા પ્રભુમાં, જેને લોભે જે લોભા પ્રભુમાં, જેને લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંતર સૌથી ઉદાસ, રે છે અંતર સૌથી ઉદાસ, અરે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ, 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 એમ સમજે છે હરિના દાસ. એવી કોણ વસ્તુ છે આ ભૂમા, એવી કઈ વસ્તુ આ ભૂમિ ઉપર છે. ભૂમાના અર્થ બે થાય. એવી કઈ વસ્તુ મોટી છે. ભૂમા એટલે સૌથી મોટામાં મોટું હોય એને ભૂમા કહેવાય છે. અર્થવાર્થ બીજો અર્થ કરીએ તો આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર એવી કઈ વસ્તુ છે કે જે લોભાવી શકે. કોને? કે જે લોભા છે પ્રભુમાં, જે ભગવાનમાં લોભાણા છે. એને કઈ એવી વસ્તુ છે કે લોભાવી શકે. રે છે અંતર સૌથી ઉદાસ, એમ સમજે છે હરિના દાસ. બધુંય છે અમરીશ રાજાની પાસે, જનક રાજાની પાસે, આપણી પાસે પણ ભગવાને બધું જ આપ્યું હોય, પણ આ જગતમાંથી ઉદાસ રહેવું.
ઉદાસ થકા ભોગવવું. એમ સમજે છે હરિના દાસ. અમરીશ રાજા પોતે રાજા હોવા છતાંય સેવા જાતે કરે છે. જે ભોજન કરે એનું પેટ ભરાય, એમ જે ભજન કરે અને સેવા કરે એને એનું ફળ થાય. જેને ફળ જોતું હોય એને કરવું, એને સવારે વહેલા ઉઠીને આવવું, બાકી કાંઈ બધા માટે નથી. જે કરે એને મળે છે. અને બીજી એક વાત, 4 વસ્તુમાં કોઈની બદલી હાલતી નથી. એક ભોજનમાં, બીજું ભજનમાં, અને એક મરણમાં, ત્રીજું અને ચોથું પરણમાં. આમાં કોઈની બદલી હાલે નહીં. હાલે? તમને એમ થાય કે ભાઈ આપણો સંબંધ થઈ ગયો, તું 4 ફેરા ફરતો હોય, પછી આપણે સમજી લેવું, મેળ આવે ભાઈ? પરણમાં બીજાને મોકલો તો હાલે ભાઈ? કોને જવું પડે? છોકરાઓ તમે મોટા થઈને પરણો પછી આમ કોને જવું પડે પરણવા? તમારે જ જવું પડે? આમ તમારા મિત્રને મોકલી દો તો? જોજો પછી. હા, મરણમાં ભાઈ મારી જગ્યાએ તું જઈએ જા, કાળ લેવા માટે આવ્યો છે અને પછી મારો ટાઈમ થઈ ગયો છે, હમણાં મારે ટાઈમ નથી, પણ તું જરા જઈએ તો હાલે? ન હાલે. ભૂખ લાગી હોય, હમણાં તમે આ કથા પૂરી થાય પછી આપણે શીરાનો પ્રસાદ કંઈક હશે, પછી પ્રસાદ તમે કે ભાઈ તું જમી લે, મને વાંધો નથી, તું જમ એટલે મારી ભૂખ ભાંગી જાય, આવું બને? ન બને. એમ ભજનમાં પણ બીજા ન હાલે. એટલે આપણી પૂજા આપણે જ કરવાની. ઘણા ઘરમાં એવું હોય છે, એને છોકરાને કે તું મારી પૂજા કરી નાખને, હાલે ભાઈ. એકાદશી હોય તો કે બાયુ માણસને કહી દે ભાઈ તમે રહી નાખો ને, હાલે. આરતીનું ટાણું થાય કે ભાઈ આરતી કરી લ્યો, હવે તો કરી નાખને, હું અહીં બેઠો છું બહાર, ઠીક બેઠો છું મોબાઈલ લઈને. કા રામુન કીધું હોય. એટલે આમાં બીજા હાલતા નથી, આપણે જાતે કરવું. બીજી અમરીશ રાજાની થોડી વાત બાકી છે, આત્મનિવેદી ભક્તની. આપણે આવતીકાલે સાંભળશું. આજે રવિવાર છે એટલે બપોર પછી પણ આપણે રવિ સભા છે.